બગદાણા ગામના સરપંચ અને કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલદિયા ઉપર થયેલા હુમલાના પગલે ભાવનગર જિલ્લાનું કોળી સમાજ મેદાનમાં ઉતર્યું છે। બગદાણા કોળી સમાજના સરપંચ ઉપર થયેલ જીવલેણ હુમલામાં પ્રસિદ્ધ સાહિત્ય કલાકાર માયાભાઈ આહિરના દીકરાની ફરિયાદના જણાવ્યા મુજબ આ ગુનાહિત કાવતરામાં સીધી સંડોવણી હોવાનું સાબિતી સાથે પુરવાર થાય છે। તેમ છતાં સ્થાનિક પોલીસ પ્રશાસન દ્વારા મુખ્ય આરોપીનો બચાવ કરી સામાન્ય લોકોમાં કાયદાના રક્ષક પોલીસ ઉપર જે ભરોસો છે તેને નષ્ટ કરવાનું કામ મહુવા પોલીસ કરી રહી છે। ત્યારે આ અંગે ભાવનગર જિલ્લા તેમજ રાજ્યના તમામ કોળી ઠાકોર સમાજના સંગઠનોને તેમજ રાજ્યના તમામ કોળી યુવાનોને ભાવનગર જિલ્લા આગેવાનો અશોકભાઈ મકવાણા, મામસી, કળુભાઈ જાંબુચા, બળદેવભાઈ સોલંકી, કિશનભાઈ મેર, સુરેશભાઈ ચૌહાણ, હિરેનભાઈ વાઘેલા, અક્ષયભાઈ ચુડાસમા, પરેશભાઈ મેર, જયેશભાઈ બારૈયા, શંભુભાઈ વાળા, મુકેશભાઈ મેટલિયા, અશોકભાઈ રાઠોડ, મુકેશભાઈ ઢાપા, માવજીભાઈ સરવૈયા, ચંદુભાઈ ભાલિયા, નીતિનભાઈ બારૈયા, વીડી મકવાણા તેમજ મહુવાની આજુબાજુના સ્થાનિક આગેવાનો દ્વારા નમ્ર વિનંતી કરી છે। બધા કોળી ભાઈઓ બહેનો પોતપોતાના સ્થાનેથી સોશિયલ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા મારફતે કે અન્ય કોઈ માધ્યમથી પીડિત કોળી યુવાનને વહેલી તકે ન્યાય મળે તે માટે સમગ્ર સમાજને આહવાન કરવામાં આવ્યું છે, જેની યાદી અખિલ ભારતીય યુવા કોળી સમાજ ભાવનગર જિલ્લાના યુવા મહામંત્રી સુરેશભાઈ ચૌહાણ દ્વારા જણાવવામાં આવે છે। અહેવાલ રોહિત આર જતાપરા। કિશનભાઈ મેર, એડવોકેટ, ભાવનગર। આજરોજ ભાવનગર જિલ્લાના કોળી સમાજના તમામ આગેવાનો અહીં મહુવા મામલતદાર કચેરી ખાતે જે બગદાણાના સરપંચના દિયર ઉપર જે હુમલો થયો છે, માયાભાઈના પુત્ર દ્વારા પૂર્વ આયોજિત કાવતરું રચી જે બોરડાના સરપંચ છે તે પણ સ્થળ ઉપર હાજર હતા। બુટલેગરો જે માયાભાઈના દીકરાના મૂળ તો સાગરીતો છે તેના માણસો છે અને જે એની આખી ઘટના છે તે સંપૂર્ણ ઘટનામાં પૂર્વ આયોજિત કાવતરું છે। કારણ કે માયાભાઈના દીકરાએ પહેલાં જ તે આ નવનીતભાઈને ફોન કરેલો, બોરડાના સરપંચે પણ એને પણ ફોન કર્યો। માત્ર ને માત્ર જે ઘટના ઘટી હતી કે બોમ્બેના એક ટ્રસ્ટી છે તે બગદાણા ખાતે ટ્રસ્ટમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે છે કે કેમ તે પ્રશ્નને અનુસંધાને માયાભાઈએ માફી માંગી હતી। તે માફી માંગી તે માયાભાઈના દીકરાને ગમેલું નહીં, તેને માત્ર ઈરાદો બનાવી પૂર્વ આયોજિત કાવતરું રચી આ સરપંચના દિયર પર હુમલો કરી તેમને ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી છે। આ ગંભીર ઇજાઓને લઈને આ જે એફઆઈઆરમાં છે તે વિવિધ કલમોનો ઉમેરો થાય, યોગ્ય નામનો ઉમેરો થાય તે અનુસંધાને આજરોજ મામલતદાર કચેરી ખાતે અમે આવેદન આપ્યું છે। જો આવનારા 3 દિવસમાં આ યોગ્ય કાર્યવાહી નહીં થાય તો સમગ્ર જિલ્લામાં અને ગુજરાતમાં કોળી સમાજના તમામ લોકો પોલીસ સ્ટેશનના ઘેરાવો કરશે, તેમજ બગદાણા ટ્રસ્ટ ખાતે પણ અમે બહોળી સંખ્યામાં ભેગા થઈ અને આંદોલન કરીશું। ત્રણ દિવસ પહેલા જે બનાવ બન્યો છે, બગદાણાના સરપંચના જે દિયર છે અને કોળી સમાજના આગેવાન છે એમની માથે જે હુમલો થયો છે એના અનુસંધાને અમે આજે મહુવા માંગલે કચેરી આવેદન પત્ર દેવા આવ્યા છે। હુમલા થવાનું કારણ એ છે માયાભાઈ આહિર જે લોક સાહિત્ય કલાકાર છે એમને મુંબઈમાં જઈ અને બગદાણા ટ્રસ્ટી વિશે બોલ્યા હતા, એટલે ધ્યાન દોરવામાં આવ્યું છે કે હકીકતે ટ્રસ્ટી નથી। એમાં માયાભાઈ પોતે એની માફી પણ માંગે છે। એમના દીકરા જયરાજભાઈ ત્યાર પછી સરપંચને ફોન કરે છે અને જયરાજભાઈ અને એમની ટીમ સાથે જે મૂકેલા માણસો હોય કે જે કોઈ હોય અમારા સરપંચશ્રીને અને કોળી સમાજના આગેવાનને ઢોર માર મારેલો છે। ઢોર માર મારી અને ત્યાર પછી એમને ગાડીમાં અપહરણ કરવાની પણ કોશિશ કરવામાં આવી છે, પરંતુ બગદાણા આશ્રમમાં કોળી સમાજના માતાઓ બહેનો જે સેવા કરવા આવે છે એ ગાડી આવી અને ઉતર્યા નીચે અને ત્યાર પછી આ છોડીને ભાગ્યા છે। એટલે જે તેના વડા કચેરીના પીએસઆઈ છે એ એવું કહે છે કે ખાન ખનીજ નહીં, ખાન ખનીજનો મુદ્દો ભટકાવવાની વાત છે, એ વાત છે જ નહીં, મૂળભૂત એ વાત છે જ નહીં। જે તે વાત છે એ બગદાણા ટ્રસ્ટની વાત હતી અને એની માયાભાઈ માફી પણ માંગી લીધી હતી, તો એના અનુસંધાને હુમલો થયો છે અને એ હુમલામાં કડક ને કડક જો કાર્યવાહી નહીં થાય તો અમે 6 તારીખે બગદાણા ગુરુ આશ્રમે ભાવનગર જિલ્લાના અખિલ ભારતીય કોળી સમાજ સર્વ જ્ઞાતિના અને સર્વ કોળી સમાજનું સંગઠન એકજૂટ થઈને અમે ત્યાં ગાંધી સર્કલ માંદે આંદોલન કરશું। વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગરબી, જય કોળી સમાજ, જય કોળી સમાજ।